બાલે જનરલ હોસ્પિટલમાં પ્રૌઢ મહિલાની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. બાલે જનરલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટરના વિભાગમાં તારીખ 4ના રોજ જરીનાબેન યાસીનભાઈ વોહરા ઉંમર વર્ષ 53 રહે વોહરવાડ સોજિત્રા દાખલ થયા હતા. તેઓને પેટમાં અસહ્ય દુખાવો થયો હતો અને શ્વાસ લેવામાં અને ઉસવા બેસવામાં તકલીફ પડતી હતી. પેટનું ભારે રહેવું આ તમામ તકલીફની સાથે આવ્યું હતું અને તેઓનું બીપી પણ વધારે રહેતું. તેઓના તમામ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓને ગાંઠ છે. બાલે જનરલ હોસ્પિટલની નિષ્ણાત ડૉક્ટર ટીમ અને મેનેજમેન્ટે નક્કી કર્યું અને તેઓની રાહત દરમાં ઓપરેશન નામ પેરા ઓવરિયન સિસ્ટ અને ગર્ભાશયની કોથળી તથા બંને સાઈડની ફેલોપિયન ટ્યુબ કાઢી અને અંડાશય કાઢી. સાથે જમણી બાજુ ફેલોપિયન ટ્યુબમાં સોજો પણ વધારે હતો, જે કારણે કોમ્પ્લિકેટેડ હતું. 5 કલાક ચાલ્યું હતું, જે ઓપરેશન કરતાં 4 લીટર પાણી અને 5 કિલોની ગાંઠ, ટોટલ વજન 9 કિલોની આસપાસ હતું. ઘણા બધા ઓપરેશન કર્યા, પણ આજરોજ કરવામાં આવેલ ઓપરેશન બાલે જનરલ હોસ્પિટલમાં કરેલ તમામ ઓપરેશનથી વધારે મોટી અને વજનવાળી ગાંઠ નીકળી અને તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. પેશન્ટ સ્ટેબલ છે. તેઓના ફેમિલી મેમ્બર પણ ખૂબ ખુશ છે અને બાલે જનરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરી દુઆઓ આપી. બાલે જનરલ હોસ્પિટલના ડૉક્ટર પ્રતીક્ષા ક્રિશ્ચિયન ગાયનેક, ડૉક્ટર બીરેન પાંડે જનરલ સર્જન, ડૉક્ટર હર્ષ એન્થેસ્ટાસ્ટિક, નર્સિંગ સ્ટાફ રૂહીના, બકુલભાઈ, નેન્સી સિસ્ટર, આ તમામ સ્ટાફનો પણ આભાર માન્યો. આવો જાણીએ સમગ્ર માહિતી. પેશન્ટ જરીનાબેન અને ડૉક્ટર પ્રતીક્ષા ક્રિશ્ચિયન અને ડૉક્ટર બીરેન પાંડે અને સીઓ ડૉક્ટર નયન ઉપાધ્યાય સાહેબની જુબાની. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસરચીસથી આણંદ. રીનાબેન, હા, ઓપરેશન પછી કેવું લાગે છે? મને બહુ સારું લાગે છે. ઓપરેશન પહેલા શું તકલીફ હતી તમને? મને પેટ મોટું મોટું થતું હતું, પણ તમને બેસવામાં ઉભું રહેવા શ્વાસ ચડે એવું દુખતું હતું. બરાબર. કેટલા વખતથી થતું હતું? આ મને આજકાલ 2 મહિના 1.5 મહિનાથી એવું થતું હતું, વધારે પડતું. બરાબર. પછી શ્વાસ લેવામાં તકલીફ પડતી? હા. બરાબર. અને પેટમાં દુખાવો છે ને, મને 15 દિવસથી ફૂલ લાગતો હતો. થોડું ઉપર બેસી જવું પડે, થોડું કામ કરવું, બેસી જવું પડે, એવું થાય, થાકી જવાય. હવે ઓપરેશન ને ઓલમોસ્ટ તમારા 2 દિવસ થઈ ગયા, 48 કલાક થઈ ગયા, તો મને બહુ સારું લાગે છે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. બહુ જ નવી જિંદગી મારી એવું લાગે છે. નવી જિંદગી ઉપરવાળો આપે જ છે. બરાબર, બહુ સારું લાગ્યું. મેડમ, આપનું નામ અને પરિચય? મારું નામ ડૉક્ટર પ્રતીક્ષા છે અને હું બાલે જનરલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકેની સેવા આપું છું. મારી સાથે ડૉક્ટર બીરેન પાંડે સર છે, એ સર્જન છે અને અમે બંને સેમ હોસ્પિટલમાં છીએ. આજે જે જરીનાબેનનું પેશન્ટ આવ્યા છે, જે 2-3 દિવસ પહેલા આવ્યા હતા, તેમને શું તકલીફ હતી અને અત્યારે કેવું છે? જરીનાબેન જે પેશન્ટ છે, એમને પેટમાં ઘણી મોટી ગાંઠ હતી. છેલ્લા ઘણા સમયથી હશે, પણ એમણે ઇગ્નોર કરી છે. એના લીધે એમનું પેટ ઘણું ફૂલી ગયું હતું અને એ સ્ટેજ ઉપર આવી ગયા હતા કે આખા પેટમાં એ ગાંઠે જગ્યા ઓક્યુપાય કરી લીધી હતી. એના લીધે એમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી, દુખાવો થતો હતો, ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી અને જેના લીધે અમારી પાસે કન્સલ્ટેશન માટે આવ્યા હતા. સર, હું તમને પૂછીશ કે એ સર્જરી તમે જે કરી એ કેટલા કિલોની અંદાજ ગાંઠ હશે અને અત્યારે પેશન્ટને કેવું છે? હા, અમે જે ઓવરિયન ટ્યુમર જે ગાંઠ કાઢી એ અંદાજિત 9 કિલોની ગાંઠ હતી અને આખા પેટમાં ચારે બાજુ એકદમ પેકિંગની જેમ ફિટ થયેલી હતી અને આંતરડાને એક બાજુ ખસેડી દીધા હતા. મેઇન ગર્ભાશય અને અંડ, બંને સાઈડના અંડ એ પણ એક બાજુ એમને પુશ કરી દીધા હતા અને મોટા આંતરડા સાથે પણ એ ચોંટેલું હતું. અત્યારે મેં પેશન્ટનું ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટ બી લીધું. પેશન્ટ એકદમ ભાવુક થઈ ગયા અને એમણે ઘણું બધું તમારું આભાર માન્યું, હોસ્પિટલનો આભાર માન્યું, બરાબર છે? તે પછી અત્યારે પેશન્ટને કોઈ તકલીફ જેવું તો લાગતું નથી ને તમારા અંદાજથી? અત્યારે પેશન્ટની તબિયત સારી છે. આજે બીજો પોસ્ટ ઓપરેટિવ દિવસ છે. પેશન્ટને લિક્વિડ ઓરલી ચાલુ કર્યું છે અને મોબિલાઇઝ પણ કરી દીધા છે અને પેશન્ટની જે હિમોડાયનેમિક કન્ડિશન સારી છે, પેટમાં પણ સારું છે અને કોઈ તકલીફ નથી કઈ. થેન્ક યુ. હું પૂછીશ કે આ જે ગાંઠ થઈ છે એના અવેરનેસ માટે શું કેર કરવી પડે? જાહેર જનતાને એક ગાયનેકોલોજીસ્ટ તરીકે મારી એ રિક્વેસ્ટ હોય કે તમને પેટમાં દુખાવાની કમ્પ્લેન હોય,
તમને તમારું પેટ અનયુઝ્યુઅલી મોટું થતું હોય, વજન વધે તો પ્રપોર્શનેટલી વજન વધે, ફક્ત ને ફક્ત પેટ મોટું ના થાય, એની સાથે તમારી બોડી પણ જો ચેન્જીસ આવતી હોય, વજન વધતું હોય તો ઇટ્સ ઓકે, એને ઇગ્નોર ના કરી શકો. અનયુઝ્યુઅલ ગ્રોથ દેખાય છે તો મહેરબાની કરીને અર્લી સ્ટેજમાં ડૉક્ટર પાસે આવો, તો એનું ડાયગ્નોસિસ ટાઈમે થાય અને આટલા મોટા લેવલ, આટલી સિરિયસ લેવલ સુધી આપણે ના પહોંચીએ અને સારી હેલ્થ લઈને ઘરે જઈ શકીએ, એની આપણે તકેદારી રાખવી જોઈએ. જો તમને કાંઈ પણ અનયુઝ્યુઅલ સિમ્પટમ્સ દેખાય છે તો તમે અમારા હોસ્પિટલનો સંપર્ક કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે કરી શકો છો. અમે ડોક્ટર્સ તમને હેલ્પ કરવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ. સર, આપનું નામ અને પરિચય આપજો. મારું નામ ડૉક્ટર નયન ઉપાધ્યાય છે. હું છેલ્લા 2 વર્ષથી બાલે જનરલ હોસ્પિટલમાં એઝ સીઈઓ તરીકે કામ કરું છું. હવે અત્યારે હાલમાં જે અમારા ગાયનેકોલોજીસ્ટ મેડમ અને જનરલ સર્જન સાહેબે જે તમને માહિતગાર કર્યા ઓપરેશનની ગાંઠ માટેની, તો આવું અત્યાર સુધીમાં છેલ્લા હું 15 વર્ષની અંદર એઝ સીઈઓ તરીકે ઘણી બધી હોસ્પિટલમાં સેવા આપી ચૂકેલો છું. પણ પેરીફરીની અંદર અને આના કોર્પોરેટ કરતાં નાના સેટઅપની અંદર આ પહેલી વખત આટલું મોટું સર્જરી જે અમારા ડૉક્ટર્સ ટીમે પૂરી પાડી, જેની સેવા અને જેનો લોકોએ એનો વ્યક્ત કર્યો, એવું મને એવું લાગી રહ્યું છે કે કદાચ પેરીફરીની અંદર આવું પહેલી વખત આવડી મોટી સર્જરી કોઈએ કરી હશે. અને બાલે જનરલ હોસ્પિટલ દરેક ટાઈમે દરેક વ્યક્તિને જ્યારે બી જરૂર પડશે ત્યારે ઊભું રહેશે અને એને આ રીતની સેવા આપતું રહેશે. થેન્ક યુ. જી સર, બોલો. મારે એક વસ્તુ કહેવાની છે સામેથી કે શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ ગાંઠ હોય અને એની પાસે આજુબાજુમાં જગ્યા હોય તો એના શરૂઆતમાં લક્ષણ આવતા નથી, એટલે એ ધીમે ધીમે મોટી થતી હોય છે ને આટલી બધી મોટી ગાંઠ થઈ શકે 9 કિલો 10 કિલો. તો આવા કેસમાં જો હેલ્થ ચેકઅપ રેગ્યુલર કરવામાં આવે તો ઘણી વખતે અર્લી સ્ટેજમાં આવી ગાંઠોનું નિદાન થઈ અને એનો જલ્દી સારો ઉપચાર થઈ શકે. એટલે જાહેર જનતાને કહેવાનું છે કે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું એ પણ એક બહુ સારી વસ્તુ છે. જી સર, થેન્ક યુ.